જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજનો વિડિયો કેનેડાનું એક રમણીય શહેર કેલગરીનો છે। તો મારો આ વિડિયો છેલ્લે સુધી જોવો અને વિડિયો માંગ શું કહેવા માગે છે તે આપણે સમજીએ। અને વિડિયો તમને સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો। તો ચાલો જાણીએ આજનો વિડિયો શું કહેવા માગે છે। આજ સુધી યુનાઇટેડ સ્ટેટ્સના અનેક શહેરો જોયા, જાણ્યા અને માણ્યા પણ ખરા, પરંતુ એ દિવસે કેલગરીમાં પ્રવેશતાની સાથે જે એક સાવ અનોખા શહેરની છાપ મન પર અંકિત થઈ ગઈ, જે હંમેશ માટે ચિરસ્મરણીય બની રહેશે। અમેરિકા કે કેનેડાના શહેરોના ડાઉનટાઉન મોટા ભાગે ઊંચા બિલ્ડિંગોની હારમાળાની વચ્ચે ઘેરાયેલા જોયા છે। ડાઉનટાઉન સિવાયના નાના મોટા ટાઉનમાં પણ મોકળાશ ભાગ્યે જ જોઈ। નજર કરીએ અને એ થોડે દૂર જઈને અથડાઈને પાછી જ ફરે, કારણ કે શહેર વચ્ચેથી પસાર થતો રસ્તાની બંને તરફ ક્યાં તો મકાનો કે ક્યાં તો ઇમારતો। હા, મેઇન રોડને છોડીને અંદરના નાના રસ્તા પર જાવ તો એની બંને તરફ સરસ મજાના ઝાડની હારમાળા હોય ખરી। જો કે બોસ્ટન શહેરની એક ખૂબી છે, અહીં મોટાભાગે પ્રત્યેક ટાઉનની વચ્ચે લેક જોવા મળી જાય। મૂળે કેલગરી સ્ટેમ્પીડ માટે જાણીતું એવું કેલગરી આ બધા કરતાં એટલે જુદું પડે કે અહીં મોટાભાગે કોઈ પણ રસ્તા પરથી પસાર થતા હોઈએ તો પણ દૂર દૂર સુધી ખુલ્લો વિસ્તાર દેખાય। એનો અર્થ એ નથી કે અહીં માનવ વસ્તી નથી। આલ્બર્ટાના આ સૌથી મોટા શહેર કેલગરીમાં 2018માં આશરે 12,67,344 જનસંખ્યા નોંધાઈ હતી। એવું નથી કે અહીં મકાનો, ઇમારતો નથી, પણ આ શહેરની રચના કહો કે ભૂગોળ કહો એ એવી છે કે લગભગ એમાંનું કશું જ આર્ટ્સ બનીને નજર નથી બાંધી રાખતું કે નજર નથી રોકી રાખતું। કેનેડિયન રોકીની પર્વતમાળાની તળેટીથી આશરે 50 માઇલ દૂરી અને બો અને એલ્બો રિવર પર વસેલા ઘાસના ખુલ્લા મેદાનો જેવા કેલગરીનું નામકરણ થયું સ્કોટલેન્ડના એક ટાપુ કેલગરી બે, અખાત બેટ ઉપરથી। એક વાયકા એવી છે કે કેલગરી એટલે ક્લિયર રનિંગ વોટર। આપણે એના માટે એવું કહી શકીએ કે પારદર્શી વહેતું પાણી। કદાચ હા, પણ ત્યારબાદ એને બે ફાર્મ ની વ્યાખ્યામાં મુકાયું। આપણે એનો અર્થ એવો કરી શકીએ કે પર્વતની હારમાળા વચ્ચેની ખીણ અથવા ખેતર। અને ખરેખર કેલગરીના ખુલ્લા મેદાનો જેવી મોકળાશ જોઈને પણ એના માટે આ નામ યથાયોગ્ય જ લાગે। સાથે એક વધુ ઉમેરો કરવો હોય તો એકદમ ડિસન્ટ સિટીની વ્યાખ્યામાં બેસે એવું આ શહેર લાગ્યું। પ્રિન્સેસ આઇલેન્ડ પાર્ક માત્ર શહેર જ નહીં, એનું ડાઉનટાઉન પણ એટલું જ ડિસન્ટ લાગ્યું। બો રિવર અને પ્રિન્સેસ આઇલેન્ડ પાર્ક નજીકનું આ ડાઉનટાઉન ખરેખર મજાનું છે। પાર્કિંગ પ્લોટમાંથી વોકિંગ ડિસ્ટન્સે આવતા પીસ બ્રિજને પાર કરીને પ્રિન્સેસ આઇલેન્ડ પાર્ક પર જઈને બેસો એટલે કેલગરીનું ખુશહાલ યંગ ક્રાઉડ આમથી તેમ ટહેલતું, બોટિંગની સહેલ માણતું જોઈને તો આપણામાં પણ મસ્તી આવી જાય। આ લાલ રંગના પીસ બ્રિજની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે નીચે બો રિવરના વહેતા પાણીમાં રહેલા જીવોને તકલીફ ન પહોંચે, અને એટલે જ એને પીસ બ્રિજ નામ આપવામાં આવ્યું હશે કે જળચર પણ શાંતિથી વિચરી શકે। આ બ્રિજ પર કોઈ મોટા કે નાના વાહનોને જવા આવવાની છૂટ નથી, એટલે રાહદારીઓ કે સાયકલ સવારોને પણ શાંતિ જ નહીં। આ પાર્કના વોકવેમાં ઘણા બધાને હુવરબોર્ડ પર કે નાના બચ્ચાઓ પગના ધક્કાથી ચલાવે છે એવા પણ બેટરી ઓપરેટેડ એકદમ હેન્ડી કહી શકાય એવા સ્કૂટર પર ફટાફટ પસાર થઈ જતા જોયા। એક રીતે સાંકડા રસ્તાઓ પર વાહનના ઝમેલાથી બચવા સાઇડ પરની ફૂટપાથ જેવી જગ્યામાં સહેલાઈથી નીકળી જવામાં સુગમતાની સાથે મજાય તો ખરી જ। બર્ડ આઈ વ્યૂ કેનેડાના તમામ શહેરોમાં એક બાબતમાં સરખામણું જોયું। દરેક શહેરોમાં બર્ડ આઈ વ્યૂ કહેવાતા ઊંચા અને ઉપરથી અણિયાળી પીન જેવો આકાર ધરાવતા ટાવર તો હોય છે જ। આશે એની સૌથી ઉપરા ડેક પર પહોંચીને સમગ્ર શહેરનો નજારો દર્શાવવાનો। કેલગરી પણ આનાથી અલગ નથી। દરિયાઈ સપાટીની 1228 ફીટ ઊંચાઈ પર લઈ જતા ટાવરની ટોચના ઓબ્ઝર્વેશન ડેક પરથી કેલગરીનો 360 ડિગ્રીનું વિહંગાવલોકન થઈ શકે છે, અને એટલે જ એને બર્ડ આઈ વ્યૂ કહેતા હશે। ગ્લેનમોર રેઝર્વર કેલગરીનું ગ્લેનમોર રેઝર્વર એ માનવસર્જિત જળાશય છે। કેલગરીનું પીવાલાયક પાણી આ જળાશયમાંથી સપ્લાય કરવામાં આવે છે, પણ આ જળાશય એમાં તરતી સહેલાણીઓની નાની હોડીઓ,
જળાશયના કિનારેથી શરૂ કરીને વિસ્તરેલી વૃક્ષોની લીલીછમ બિછાત અને એનાથી ઘણે દૂર દેખાતા બે હાઈરાઇઝ બિલ્ડિંગ, ઉપર ખુલ્લું નિરભ્ર આકાશ, જાણે કેનવાસ વગર દોરાયેલું અવકાશી ચિત્ર. હેરિટેજ પાર્ક હિસ્ટોરિકલ વિલેજ આ ગ્લેનમોરના તટે જ વિકસાવ્યો છે. હેરિટેજ પાર્ક હિસ્ટોરિકલ વિલેજ. માનવજાત ઘણી આગળ વધી ગઈ. ચંદ્ર મંગળ પર પોતાના દેશના ઝંડા લહેરાવતી થઈ ગઈ, પરંતુ આવા હેરિટેજ વિલેજ જોઈને લાગે કે આપણી અંદર પ્રાચીન સમયકાળના ગામડામાં જીવી લેવાની એશના થોડી રહી છે ખરી, અથવા તો અત્યારની સદીના બચ્ચાઓને એ જૂના સમયની તાસીર બતાવવાની હોંશ સચવાઈ રહી છે. 1860મી 1950ના દાયકાના કેનેડિયન ઇતિહાસની પ્રતિકાત્મક કૃતિ જેવા આ પાર્કમાં ઘણી બધી બાંધણીઓ અસલના જમાનાની હોય એવી કલાકૃતિઓથી સુશોભિત છે. એટલું જ નહીં પણ અહીંનો સ્ટાફ પણ એ પહેલાના સમયમાં પહેરતા એવી જ વેશભૂષાથી સજ્જ હતો. અત્યારે સુપર ફાસ્ટ બુલેટ ટ્રેનના જમાનામાં અહીં પેલા જૂના પુરાણા સમયના ભકચુક કરતાં ધુમાડા કાઢતા કાળા એન્જિન સાથે જોડાયેલી ટ્રેન, ઘોડા સાથે જોડાયેલ ગાડા અને ટ્રેક્ટર પણ હતા. એમાં બેસીને મજા માણવી છે, નો પ્રોબ્લેમ. ટ્રેન કોઈ એક નિશ્ચિત પોર્ટ પર ઉતારે અને લો, ત્યાં તમારા માટે સ્ટીમબોટ ઊભી જ હોય. લેકની સફર કરીને પાછા એ જ ટ્રેનમાં આગળ વધો. મિલિટરી મ્યુઝિયમ. પ્રાચીન સમયને જીવંત કરવાની જેમ ભૂતકાળની સ્મૃતિઓની જાળવણી કરવી, ભૂતકાળમાં જે બની ગયું છે એનો હુબહુ ચિતાર રજૂ કરવો એ પણ રસપ્રદ બાબત છે. કેલગરીના મિલિટરી મ્યુઝિયમમાં આ જોયું અને કેનેડિયન ફોર્સની 3 શાખાઓ, રોયલ કેનેડિયન નેવી, કેનેડિયન આર્મી અને રોયલ કેનેડિયન એરફોર્સ વિશે જાણ્યું પણ ખરું. ઘોડેસવારી કરતાં મિલિટરી ફોર્સના પહેરવેશમાં સજ્જ એવા મીણના પૂતળાને જોઈને પણ એમની અસલ લડાકુ મિજાજનો અંદાજ આવતો હતો. અસલના જમાનાની રણગાડીઓ, જૂના સમયના ફાઇટર પ્લેન અને નેવીમાં વપરાતા હોય એવી સ્ટીમરની પ્રતિકૃતિઓ, દસ્તાવેજી ફિલ્મો દ્વારા ઓળખ આપવાનો હેતુ એ કે આમ જનતા પણ ઇતિહાસથી વાકેફ રહે. ડિવોનિયન બોટનિકલ ગાર્ડન. કુદરતની વચ્ચે રહીને માનવજાતમાં પણ કુદરત તરફ અહોભાવ વધતો જ હશે એની લીલીછમ સાબિતી એટલે કેલગરીનો ડિવોનિયન બોટનિકલ ગાર્ડન. કેલગરી ડાઉનટાઉનની મધ્યે આવેલા સ્ટીફન એવન્યુ મોલના ચોથા માળ પર વિકસાવેલા આ ઉદ્યાનને જોઈને સાનંદાશ્ચર્ય થાય. મોલ એટલે બ્રાન્ડેડ કપડાં કે એક્સેસરીની શોપ્સ, ખાણીપીણી, પ્લે એરિયા એવું જ નહીં. અહીં આ બધું જ છે પણ સાથે એક એવો ઉદ્યાન છે જેના માટે અહીં સમય વિતાવવાનું મન થાય. ભૂસ્તર કે વનસ્પતિનું પણ એક શાસ્ત્ર હશે. આપની સમજ પ્રમાણે ઝાડપાન, વૃક્ષ વેલાને વિકસવા માટે સરસ મજાની ફળદ્રુપ જમીન જોઈએ જેના લીધે એના મૂળિયા ઊંડે સુધી વિસ્તરીને એની પકડ, મજબૂતાઈ જાળવી શકે, જ્યારે અહીં કોન્ક્રીટની ઇમારતના ચોથા માળે જ્યાં જમીન જ નથી ત્યાં 550 જેટલા ઝાડપાન કેવી રીતે મહોરી શક્યા હશે. કહેવાય છે કે આ ઉદ્યાનમાં મૂળે લગભગ 135 જેટલા સ્થાનિક અને ઉષ્ણકટિબંધના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. અહીં 1 મીટર પહોળા અને 2 મીટર જેટલા લાંબા થતા પાંદડાવાળા પ્લાન્ટ છે જે લગભગ આફ્રિકન હાથીના કાન જેટલી સાઇઝના છે. આફ્રિકન હાથીઓ એમના કાનની સપાટીનો ભાગ ઉપશમન, શાંત થવાની ક્રિયા માટે વાપરે છે એમ આ પ્લાન્ટ એના પાનનો ઉપયોગ છતમાંથી આવતા પ્રકાશને ઝીલવા માટે કરે છે. વળી પામની એક એવી પણ જાત જોઈ જેનો દેખાવ સ્ક્રૂ જેવો છે એટલે એનું નામ આપ્યું સ્ક્રૂ પાઇન. આવી તો અનેક રંગબેરંગી ફૂલોની વિવિધતાઓ ભરેલા આ ઉદ્યાનમાં ઝીણકા અમસ્તા ઝરણા, એની પર ચાલવાના નાજુક પુલ, પહોળી પગથાર પરથી રેલાઈને આવતા વોટરફોલ અને વોટર ફાઉન્ટન છે તો શિલ્પ અને લાકડાના વોલપીસ પણ શોભામાં અભિવૃદ્ધિ કરવા મૂક્યા છે. આ માનવ સર્જિત ઉદ્યાનમાં પવનની લહેરખીઓ અને એના લીધે ઉદ્ભવતો રવ ક્યાંથી હોય. પણ નો પ્રોબ્લેમ. વચ્ચે એક પિયાનો મૂકી દીધો છે જેના પર કોઈ પણ સાજ છેડીને વાતાવરણ ગુમસુમ કરી શકે છે. કેલગરીના બર્ડ આઈ વ્યૂ પર જવાનું એક કારણ એ પણ હોઈ શકે કે ત્યાંથી સૂર્યાસ્ત પણ જોઈ શકાય. સૌથી મજાની વાત એ બની કે રાત્રે 9:30 વાગે અમારી જ હોટલના 5મા માળેથી એ સાવ અનાયાસે જોવાનો લાભ મળી ગયો. દૂર સુધી ખુલ્લા મેદાનોની ઉપરથી સૂર્યના આથમતા સોનેરી ઓળા પણ એટલા તો ઓજસ્વી હતા કે આખું આકાશ સોનવરનું બની ગયું હતું. આ સોનવરની યાદોથી આજે પણ મન એકદમ પ્રફુલ્લિત બની જાય છે.
કેલગરીમાં ફરવાનો સૌથી ઉત્તમ સમય છે જૂનથી ઓગસ્ટ. આ સમયે લાંબા દિવસો અને સહેજ તાપમાન રહેતું હોય છે. કેનેડાની જેમ બ્રિટિશ કોલંબિયામાં પણ પંજાબીઓની વસ્તી ઘણી છે અને એટલે જ અંગ્રેજી, ફ્રેન્ચ પછી અહીં ત્રીજા ક્રમે પંજાબી ભાષાની ગણતરી મુકાય છે.